છૂટી જાય પછી તબેલે તાળા મારવા જેવી વાત રાજ્યની ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારે અને સરકારી પ્રવક્તાએ કૃષિ મંત્રી અને ખેડૂતના દીકરાએ કરી. મોદી સાહેબની મહત્વાકાંક્ષી યોજના મિશન ફોર કોટન પ્રોડક્શન એટલે કે કપાસ ક્રાંતિ મિશન. આ યોજના એટલા માટે આવેલી છે કે રાજ્ય અને દેશના કપાસ પકવતા ખેડૂતોને ખેતર ઉપર ઉત્પાદન દિવસે ને દિવસે ઘટવા માંડ્યું. આ ચિંતાનો ભાગ છે. ખેડૂતનું ઉત્પાદન બે રીતે ઘટે. એક ઉત્પાદન જથ્થામાં ઘટે અને એક ગુણવત્તાસભર ઉત્પાદન એ આવતું હતું એ ઘટે. બંનેની અંદર ખેડૂતને નુકસાની છે. આ નુકસાનીના ભાગે સરકારે સામાન્યતઃ અને અંશતઃ ચિંતા કરી કે આ ઉત્પાદન ઘટી કેમ રહ્યું છે. અમારો પહેલો સવાલ એ છે આ યોજના મૂકતા પહેલા કે આપે એટલું સ્વીકાર્યું. અમે 10 વર્ષથી કહીએ છીએ કે ગુજરાતના કે દેશના અન્નદાતાઓની સામે જે આયામ પાયામ કૃષિ વિષયક છે એના કારણે સંશોધનાત્મક જે મુદ્દાઓ મળે છે એના કારણે બિયારણમાં સતત ખેડૂતો નુકસાન ભોગવે છે. એના કારણે ઇનપુટ્સ નબળા અને હલકા ગુણવત્તાસભર મળે છે ખેડૂતોને. એના માટે કૃષિ ઉત્પાદન ઘટતું જાય છે. એમાં કપાસ અગ્રીમ હરોળમાં છે. આ અમારી કીધેલી વાતો તમને કાગળ ઉપર અને મીડિયાની સામે અને તમને કોઈ પણ રીતે કીધેલી છે. પરંતુ મેં કહ્યું એમ ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવા જેવી વાત આપે કરી. એટલા માટે આ દેશના અન્નદાતાઓ અને ખેડૂતો જે સરકારી રાહે જે મુસીબત ભોગવે છે એ પૈકીના અમુક મુદ્દાઓ તો સામાન્યતઃ અને એ નિરાકરણ લાવી શકે એવી પરિસ્થિતિ સીધી રીતે છે. 140 કરોડ રૂપિયા ગુજરાતને ફાળવવાના. 21 જિલ્લામાં 1 લાખ હેક્ટરની જમીન ઉપર કપાસ પકવતા ખેડૂતોને લાભ મળશે. એક ખેડૂતને 14,000 રૂપિયા એ 2 હેક્ટરની મર્યાદામાં મળશે. એમાં પણ 2 યોજના છે કે એક ટૂંકા અંતરે જે વાવેતર કર્યું હોય 90 બાય સેન્ટીમીટર અને એક ઇન્ટિગ્રેટેડ કપાસ વાવેતર કર્યું હોય કે જે એની 7,500 રૂપિયા હેક્ટરે મળે છે અને ટૂંકા ગાળે પકવતા ખેડૂતો માટે 14,000 મળે છે. પણ 2 હેક્ટર પ્રમાણે એને 28,000 મળે, ઓલાને 14,000 મળે. આ યોજનાની અમલવારી 2 દિવસ પહેલા એને જાહેરાત કરી. જુલાઈ મહિનાની આજે 11 તારીખ છે. વાવેતર થઈ ચૂક્યા છે. વાવેતર જે અંતરે કરવાના હતા ખેડૂતોએ સરકારી ભલામણ મુજબ જ ખેતી કરે છે. એટલે સામાન્ય રીતે આજનો ખેડૂત જે વાવે છે ગુજરાતમાં એ 180 સેન્ટીમીટરથી 60 સેન્ટીમીટર સુધીનું વાવેતર કરશે. એટલે કે આ ખેડૂત આ જે અરજી કરવાની છે લાભ લેવા માટેની એ નહીં કરી શકે. જે સરકારે જાહેરાત કરી 90 બાય 30 સેન્ટીમીટરની એ ગુજરાતની અંદર માત્ર 20% ખેડૂતો જ એ અંતરે વાવેતર કરે છે. એટલે ટૂંકા પાટલે એટલે 2 લાઈન વચ્ચે અને 2 છોડ વચ્ચે ઓછું અંતર રાખવાની પદ્ધતિથી ઉત્પાદન વધી જાય એવું સરકાર આજની કહી રહી છે. સંશોધન છે એને એવી કોઈ ઇન્ટિગ્રેટેડ માહિતી આપી નથી ખેડૂતોને કે તમે અવગત કરી નથી કે આ અંતરે વાવેતર કરવાથી તમારું ઉત્પાદન વધે. ઉત્પાદન સાહેબ વધવાની બાબત તો દૂર રહી, ખેડૂતોને ખેતી ખર્ચ વધે છે એ પણ ઘટાડો ને, જીએસટી હટાવી દો ને. એટલા માટે કીધું છે જૂન મહિનામાં ખરીફ પાકની વાવણી થાય છે અને સરકાર જાહેર કરે છે જુલાઈ મહિનાના મધ્ય ભાગમાં. એટલે 20% લોકો આનો લાભ લઈ શકવાના નથી. નંબર 2, 140 કરોડ રૂપિયાની જાહેરાતને વાહવાઈ આપણે ઢોલ ટીપી લીધા. ખેડૂત ખોટ ખાય પણ ખોટી ન થાય તમારી રાહ જોઈને ઉભો નહોતો ખેડૂત કે તમે 140 કરોડ રૂપિયાની જાહેરાત કરશો અને 14,000 રૂપિયા અમારે ભાગે હેક્ટરે આવશે, 2 હેક્ટરના 28,000 લઈ લેશું ને અમારી ખેતી ધનઘડી ધન ભાગે થઈ જશે. આ માનસિકતામાંથી બહાર નીકળો. ખેડૂતોની ખરી પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન નહીં કરો ત્યાં સુધી ખેડૂતોનો ઉદ્ધાર નથી થવાનો. આજે એક વાત તો અમારી સામે સ્પષ્ટ થઈ કે 12 વર્ષની અંદર સરકારી રાહે કેવું મિકેનિઝમ ચાલે છે, સંશોધનાત્મક મિકેનિઝમ કેવું ચાલે છે, ખેડૂતના ખેતર સુધી કેવું પહોંચે છે કે કપાસનું ઉત્પાદન પણ ઘટ્યું અને એની ગુણવત્તા પણ ઘટી. વૈશ્વિક રીતે 10 વર્ષ પહેલા કૃષિ ઉત્પાદન દેશની અંદર કપાસનું જે પર હેક્ટર હતું એમાં 100 કિલોગ્રામનો ફરક પડી ગયો છે. આ પદ્ધતિ ઉપર ને આ સંશોધન ઉપર આગળ વધવાને બદલે ટુકડા ફેંકવાની બાબત આવે છે અને ખેડૂતોને ખુશ કરવાની વાત આવે છે અને ખરેખર ટુકડો ફેંકતા નથી. આ બદકિસ્મતી અન્નદાતાઓની રાજ્યની છે.
એટલે કૃષિ મંત્રી ખેડૂતના દીકરા છે, પોતાના ખેતર ઉપર 4 દિવસ પહેલા પોતે વિડીયો લોડ કરે છે ફેસબુક ઉપર અને પોતે ટ્રેક્ટર ચલાવીને વાવણી કરતા દેખાડે છે પોતે કે મેં વાવણી મારા ખેતરમાં કરી નાખી. તો તમારા ખેતરમાં વાવણી કરી નાખી તો આખા ગુજરાતના ખેડૂતોએ વાવણી કરી નાખી છે, તો પછી તમે આ બિયારણ આપશો, ઇનપુટ્સ આપશો, કોને આપશો? આ બિયારણ કે ઇનપુટ્સ બીજા વર્ષે કામમાં આવશે ખરા? એટલે વાવણી કર્યા પછી તમે કોઈ લાભ આપવાનો, આ કોઈ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ નથી, આ કૃષિ પ્રોડક્ટ છે. એ કૃષિ પ્રોડક્ટ છે, એ જ વર્ષે કામ આવવાની છે, એ જ બિયારણ એ જ વર્ષે કામ આવે છે, બીજા વર્ષે એનું જર્મિનેશન નહીં ટકે. આટલી સમજદારી કૃષિ મંત્રીને નથી કે પોતાના ખેતર ઉપર વાવણી કરી નાખે છે અને ગુજરાતના ખેડૂતોને કહે છે કે અમે તમારે અમારી યોજના લાભ લ્યો. કઈ રીતે લાભ લેશે? એટલે ગુજરાતની સરકાર આંખો બંધ કરીને યોજનાઓ જાહેર કરે છે અને દેવાનું કશું નહીં. માનસિકતા તમે જુઓ, ન દેવાની દાનત. આ મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી આ એની છે. વિશ્વના દેશો એની રાહ જોઈને બેઠા છે કે દેશની અંદર કપાસનું ઉત્પાદન ટોપ લેવલે બ્રાઝિલ અને અમેરિકા સાથે હતું. આજે બેનિન કરતા પણ ઓછું ઉત્પાદન આજે ગુજરાતના ખેડૂતો પકવે છે. એનું પાપ ભારતીય જનતા પાર્ટીની સરકારની મિશનરી, મિકેનિઝમ અને એની નીતિ રીતિ અને ઈરાદા ઉપરથી આ સરકારના ખેડૂતના ખેતર ઉપર એની અસર થઈ એની છે. એટલે માફ કરે, આવી યોજનાથી કોઈ ખેડૂતોને લાભ થવા નથી. ખેડૂતોએ પણ આવી પરિસ્થિતિમાં પોતાની ખેતીને સુદૃઢ બનાવવા માટે પ્રયત્ન પૂરતા કરે. સરકાર ઉપર લાભ રાખવાની કે એનાથી કોઈ સારો ફાયદો થઈ જશે એવું અમને લાગતું નથી. એટલે આ યોજનાને ફેરવિચારણા કરે અને ખરેખર ખેડૂતોને લાભાન્વિત કરવા માટેની યોજનાઓ છે જે પ્રેક્ટિકલ ઉપર તે ટકી શકે, ખરેખર ખેડૂતને લાભ એનો મળી શકે એવી યોજનાઓ જાહેર થાય તો ખેડૂતને કંઈ ને કંઈ લાભ એનો થઈ શકે એવું અમારું માનવું છે. આભાર.